હેલો એવરીવન, રાધે કૃષ્ણ। તો આજે આપણે બનાવવાના છે મુંબઈના સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાવ। તો રેસીપી છેલ્લે સુધી જોજો, વિડીયોને લાઇક શેર કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। તો સૌથી પહેલાં તો આપણે છે ને પોટેટો બોઇલ કરવા માટે મૂકી દેવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। હવે આપણે સૂકી લસણની ચટણી બનાવવા માટે ચણાનો લોટ લઈ લીધો છે, 1 વાટકી જેટલો, અને આનું આપણે એકદમ પતલું બેટર બનાવવાનું છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અને પાણી એડ કરીને પતલું બેટર તૈયાર કરવાનું છે। જો આપણે તેલ ગરમ થઈ ગયું છે અને આખી ફોતરાવાળી આપણે લસણની કળી લીધી છે, એને આપણે તળી લેવાની છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે। જો આપણી કળી બધી તળાઈને રેડી થઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે, તો આપણે એને કાઢી લેવાની છે। હવે આપણે આ જે બેટર તૈયાર કર્યું હતું એ આપણે આટલું પતલું બેટર રાખવાનું છે અને આને આપણે ગરમ તેલમાં આ રીતે પાડી દેવાનું છે। ઝીણી ઝીણી આપણે બુંદી પાડવાની છે। જો આપણે આ રીતે ઝીણી ઝીણી બુંદી પાડવાની છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે। હવે મેં અહીંયા જે બુંદી બનાવી છે એ અને લસણની કળી આપણે મિક્સ કરી દેવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યા બાદ આપણે એમાં થોડું એવું આખું જીરું એડ કરવાનું છે અને લાલ મરચું પાવડર એડ કરવાનું છે। હવે આપણે આને પીસી લેવાનું છે અને આપણી સૂકી લસણની ચટણી પણ રેડી થઈ ગઈ છે। હવે આપણે વડાનું બેટર બનાવવાનું છે, તો એના માટે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે, એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, થોડા એવા અજમા એડ કરવાના છે અને પાણી એડ કરીને આપણે એકદમ જાડું બેટર તૈયાર કરવાનું છે। બેટર રેડી થઈ ગયું છે, આટલું જાડું બેટર આપણે રેડી કરવાનું છે। આનાથી થોડુંક વધારે જાડું હોય તો પણ ચાલે, પણ પતલું બેટર નથી કરવાનું। હવે વડા માટે અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે, એટલે તેમાં રાઈ એડ કરવાની છે। ફૂટી જાય ત્યારબાદ થોડું એવું જીરું એડ કરવાનું છે, હિંગ એડ કરવાની છે, અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે, આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે, મીઠા લીમડાના પાન એડ કરશું અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને બરોબર સાતળી લેવાનું છે। થોડું એવું આપણે ધાણા જીરું એડ કરવાનું છે, લાલ મરચું એડ નથી કરવાનું કેમ કે લીલા મરચાં આપણે ઝાઝા એડ કર્યા છે, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તો જો આપણે મરચાંની પેસ્ટ ચડી ગઈ છે, હવે આપણે એમાં જે આપણે પોટેટો બોઇલ કર્યા હતા એને આપણે મેશ કરી લીધા છે, એડ કરી દેવાના છે। તો જો આપણો વડાનો મસાલો એકદમ રેડી થઈ ગયો છે, હવે આપણે ઠરે ત્યારબાદ એના આપણે ગોળ વડા તૈયાર કરવાના છે। તો જો આ રીતે મેં બધા વડા તૈયાર કરી લીધા છે, એકદમ આપણે રાઉન્ડ શેપ નથી આપવાનો, થોડો ઉપરથી આપણે વજન આપવાનો છે, એટલે આ રીતે ટિક્કી શેપના વડા તૈયાર થઈ જશે, જેથી આપણે વડાપાવમાં અંદર મૂકવામાં પણ સારું પડશે અને આખામાં ફેલાઈ જશે। હવે આપણે જે બુંદી તળી હતી એ જ આપણે તેલ લીધું છે, થોડી ઝીણી ઝીણી વધી છે અને ગરમ થવા માટે મેં મૂકી દીધું છે, અને અહીંયા આપણે વડાને આ રીતે બેટરમાં નાખી દેવાના છે અને આ રીતે એને બેટર લગાવી દેવાનું છે અને તળવા માટે મૂકી દેવાનું છે। હવે આપણે વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે, એકદમ સારી રીતે પાકવા દેવાના છે, લો ફ્લેમ રાખવાની છે। જ્યારે તમે વડા નાખો ને ત્યારે એકદમ હાઈ ફ્લેમ રાખવાની છે અને પછી લો કરી દેવાની છે। તો જો આપણા વડા બધા તળાઈને રેડી થઈ ગયા છે, આ રીતે આપણે તળવાના છે। અને અહીંયા મેં જે આપણે આ વડાપાવના પાવ આવે છે એ લઈ લીધા છે, એને આપણે અહીંયા વચ્ચેથી કટ મારવાની છે। આ રીતે આપણે કટ મારવાની છે
એમાં આપણે જે આ ચટણી બનાવી હતી એ એડ કરવાની છે. તો જો આ રીતે આપણે ચટણી એડ કરવાની છે. ત્યારબાદ એમાં આપણે વડું એડ કરવાનું છે અને એના ઉપર વધારે સ્પાઇસી ખાવું હોય તો એના ઉપર પાછી આપણે ચટણી એડ કરવાની છે થોડી એવી. અને હવે આપણે આને આ રીતે પેક કરી દેવાનું છે. આપણું વડાપાવ તૈયાર થઈ ગયું છે. આ જ રીતે આપણે બધા વડાપાવને રેડી કરી લઈશું. તો જો આપણે એકદમ ટેસ્ટી અને સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાવ બનીને તૈયાર થઈ ગયા છે. રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે કૃષ્ણ.